सूरत के खोडवाल क्षेत्र में पसोदरा पाटिया के पास जमीन के मामले में पुलिस आरोपी और आवारा तत्वों की मिलीभगत पैसों के लालच में किए गए कृत्य, जिसमें घनश्याम भाई वल्लभ भाई पारम द्वारा मिलन पारंब और परश सरधारा के बीच 5 साल पहले बैंक के माध्यम से व्हाइट एंट्री करवाई गई थी और ओरिजिनल दस्तावेज दिए गए थे। बाद में दस्तावेज सौंपने की बात हुई थी, लेकिन दस्तावेज न देने पर कठोर कोर्ट में मामला दायर किया गया। कोर्ट के माध्यम से कोर्ट कमिश्नर द्वारा जमीन का कब्जा लिया गया, जिसमें परश के भाई संदीप सरधारा भी मौजूद थे। इससे पहले भी इन लोगों पर 5-6 एफआईआर दर्ज है और कॉलोनी फ्रॉड के भी कई मामले सामने आ चुके हैं। आज घनश्याम भाई बाहर थे। इस दौरान मिलन और परश अपने साथियों को लेकर मौके पर पहुंचे और उनके बेटे अर्जुन और बेटी रुतिबेन से कहा कि प्लॉट खाली करो वरना जान से मार देंगे। इसके बाद 30-40 लोग आए और जमीन पर घास डालकर वहां गायों को छोड़ दिया। जी हां, 100 नंबर पर कॉल करने के 50 मिनट बाद पुलिस मौके पर पहुंची। पुलिस ने कॉल करने वालों को ही चौकी पर बुलाकर दबाव डाला और बयान लेकर वापस भेज दिया। अब तक कोई कानूनी कार्यवाही नहीं हुई। हाईकोर्ट के फैसले से पहले ही जबरन पुलिस और गुंडों की मदद से कब्जा किया जा रहा है। दादागिरी से कोर्ट के आदेश को नजरअंदाज कर कानून हाथ में लिया जा रहा है। परिवार पर हमला और जान से मारने की धमकी दी जा रही है। हम मीडिया, पुलिस कमिश्नर, सूरत प्रशासन और गृह मंत्री हर्ष संघवी से अपील करते हैं कि हमारी सुरक्षा सुनिश्चित करे और उचित कानूनी कार्यवाही करे। ઘનશ્યામભાઈ પાંભર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં, તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ દિવસો પછી આવીને અચાનકથી એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા કે અને ધમકીઓ બી આપે છે કે તમે કાંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે। પપ્પાને એ લોકો નથી, એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેવને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો, પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ? ધમકી કોઈ આપી તમને? જે એના માણસો છે એ લોકોએ કે આ બધું ખાલી કરી દો, અમારી જમીન છે, બટ એની નથી, અમારી પાસે એના પુરાવા બી છે ને એવું બધું છે, પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે કઠોર કોર્ટમાં બી। 5 તારીખ છે અને 5 તારીખ છે અમારી, આવે 5 તારીખે અમારે પાછું કોર્ટમાં છે અને અમારી સેફટી માટેનું કંઈક કરવા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે તમે બે નાના છો, તમે બે આનાથી દૂર રહ્યો, તમારા પપ્પાને અમારે લેના દેના છે, પણ પપ્પાને એ લોકો નથી તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે, નકર એ લોકો એમને મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે અને તમે ખાલી કરી દો, નકર અમે તમને મારશું ને આવી બધું કરે છે। અને હર્ષ સંઘવી સાહેબ અને પોલીસને મારી વિનંતી છે કે અમને પ્રોટેક્શન આપો, નકર કાંઈ બી થશે તો જિમ્મેદારી તમારી રહેશે। અમે આ ખોલવાડ વિસ્તારમાં છીએ, આ અમારી જમીન છે। મારા પપ્પા અત્યારે બહાર છે અને અચાનકથી બે લોકો મિલન પાંભર અને પરેશભાઈ પાંભર એ લોકોએ અહીંયા અમારા જમીન ઉપર કબજો કરવાની કોશિશ કરી। બહુ બધા લોકોને લઈને આવી ગયા હતા। હજુ આ લોકો અહીંયા જ છે। મિલનભાઈ ને પરેશભાઈ બહાર ચાલ્યા ગયા છે, પણ એના માણસો અહીંયા જ છે। 10-15 લોકોને લઈને આવી ગયા હતા। અમને ધમકીઓ આપે છે કે જમીન ખાલી કરો નહીંતર અમે કાંઈ બી કરી શકીએ છીએ। અત્યારે મારા પપ્પા ઘરે નથી તો અમે કાંઈ એક્શન લઈ શકીએ એમ નથી। એ આવે પછી અમે એક્શન લઈ શકીએ। આ વસ્તુનો એ લોકોએ ફાયદો ઉપાડ્યો છે કે મારા પપ્પાને મમ્મી ઘરે નથી, મમ્મી છે પણ પપ્પા નથી, જે એક્શન લઈ શકે એ ઘરે નથી, એટલે એ લોકોએ આ વસ્તુનો ફાયદો ઉપાડીને અહીંયા માણસોને લઈને આવી ગયા છે। બપોરના હેરાન કરે છે, જતા નથી। એ બે ચાલ્યા ગયા છે, હવે માણસોને અહીંયા જ મૂકીને ગયા છે કે તમે ખાલી કરો નહીંતર અમે કાંઈ બી કરી શકીએ। આ લોકો પાસે શું પુરાવો છે અને આપણી પાસે શું પુરાવો છે કે આ લોકો દાવા માંગે છે? અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ છે અને વ્હાઇટની એન્ટ્રી છે કે અમે આ જમીન ખરીદી હતી, પણ એ લોકોએ અમને પહેલાં કીધું અને અમે વ્હાઇટની એન્ટ્રી કરી દીધી અને પછી અમારા નામે જમીન ના કરી। અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ પણ છે। આ ઘટનાને જાણ પોલીસને થઈ, પોલીસે શું એક્શન લીધી છે તમારી પાસે આવી હતી? પોલીસવાળા અહીંયા આવ્યા અને એ લોકોએ એવું કીધું કે તમે આ જમીન ખાલી કરો, અમે કાંઈ જાણતા નથી અને તમારે એવું હોય ને તો પોલીસ સ્ટેશને જાઓ। અમારું એ લોકો હારે મળી ગયેલા છે, અમને ખાલી કરાવવાનું કહે છે અને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ। હવે હું ને મારો ભાઈ પોલીસ સ્ટેશને જઈને શું કરવાના? અમે નાના છીએ હજી, અમને એટલી બધી થોડી ખબર પડે। મારા પપ્પા આવે પછી ખબર પડે ને બધી વસ્તુની એક્શન એ લેવાના છે। અમે પોલીસ સ્ટેશને જઈને શું
એક્શન લેવાના. પોલીસ સ્ટેશનમાં કઈ રજૂઆત કરી છે અને પોલીસ સ્ટેશન પાસે કઈ પ્રૂફ છે આ જમીનની ઉપર અરજી પણ થઈ છે એની બાબતે શું કહેશો? અમારી પાસે પ્રૂફ પણ છે, એટલે અમે એક્શન લેવાના છીએ. અમારી પાસે પ્રૂફ છે, અમે સબમિટ કર્યા છે, ફાઇલ છે અરજી બી અમારી કરેલી પાસે, છે અમે? અરજી કરેલી છે. અને કોર્ટનો કઠોર કોર્ટનો ઓર્ડર આવ્યો છે. આની પહેલાં અમે આની ઉપર અરજી કરેલી જ હતી કે આ અમારી છે, અને અમે કોર્ટ કમિશન કરીને કબજો લઈ લીધો હતો. એટલે આ જમીનનો કબજો છેલ્લા 10 વર્ષથી અમારી પાસે જ છે. આજે અચાનકથી એ લોકોએ આવીને આવું કર્યું. 10 વર્ષથી અમારી પાસે છે. અમે એ લોકોની સામે કોર્ટ કમિશન કર્યું છે. એ પરેશ સરદારાનો ભાઈ પણ હતો જ્યારે અમે આ જમીનનો કબજો લીધો હતો ત્યારે. એ લોકોએ મંજૂરી આપી હતી, અને હવે એ લોકો પાછા મારા પપ્પા નથી એ વાતનો ફાયદો ઉપાડીને પાછી જમીન હથિયાવા માગે છે. મીડિયા સમક્ષ મારી આ રજૂઆત છે કે અમને લોકોને અમારી સેફટીની ધ્યાન રાખે. મારી ગૃહમંત્રીશ્રી અને પોલીસના કમિશનર સાહેબને વિનંતી છે કે અમારી રક્ષા કરે અને અમને ન્યાય અપાવે. હમણાં ઘરે કોઈ છે નહીં જે એક્શન લઈ શકે, એટલે મારી એમને લોકોને વિનંતી છે કે અમારો સાથ આપે અને અમને ન્યાય અપાવે. હું ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર. અત્યારે હું સુરતથી ખૂબ દૂર છું અને મારો પરિવાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. વૃત્તિ અર્જુન, નાના દીકરા છે, અને પત્ની છે મારી અસ્મિતાબેન. એના જીવના ખૂબ જોખમમાં છે. અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે. મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે. ધારિયા, કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને 50 જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર, જે ખોલવડનો પ્લોટ છે, જે મિલને અને પરેશ આ બેએ જે મારી વૃદ્ધ માતાને વેચેલો, જે આજ 5 વર્ષ પહેલા એને વેચેલો, વ્હાઇટના પૈસા એના ખાતામાં ગયેલા. 2022માં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો, કોર્ટ કમિશન થયેલું, કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો, ઓરિજિનલ દસ્તાવેજ આપેલો. આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પાડવા માટે 3000 વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈને મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી. રેવન્યુ દાવો હોવા છતાં, કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય, છતાંય લેન્ડ ગ્રેબિંગ કરી પાછળથી ભરવાડું અને એવા લુખા તત્વોને લઈ અને હું જ્યાં હાઈકોર્ટમાં ગયો છું, મારી આવતી 5 તારીખ છે એ પહેલા કબજો લેવા માટે અને મારા પરિવારને દબાવી, મારી, ધમકાવી અને મારી નાખશે એવો મને અત્યારે વારંવાર ફોન આવી રહ્યો છે. જેથી મારી નમ્ર અરજ છે કે આ પોલીસ મશનરીને એને પૈસા આપ્યા છે એવું એને કીધું મારા છોકરાને કે મેં 50 લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે કામરેજ પોલીસ સ્ટેશને, અને મેં બધાને પૈસા ખવડાવીને કર્યું છે. તારા બાપનું ને તારું કાંઈ નહીં આવે, હું પતાવી દઈશ, તું એક જ છો અને જીવનો જઈશ. અને મારો છોકરો ખૂબ ગભરાઈ ગયો છે. હાલ અત્યારે ત્યાં મેં માણસોને કીધું છે, મારા મિત્રોને કીધું છે કે તમે જાઓ અને દોડો. અને હું મીડિયાને 2 હાથ જોડી, અભિનય અંગ છે મીડિયા છે એ, આપણું અભિનય અંગ છે. બીજું તો હું પ્રાર્થના કરું છું કે આજ સરકારને અને પોલીસ તંત્રને કે આ પોલીસ તંત્રનો પહેલેથી દુરુપયોગ કરતા એવા છે. આની ઉપર 5 FIR છે નીલકંઠ ટાઉનશીપ સુરતમાં બનાવી અને ત્યાં પાયાગારી લોકોના નામે ફ્લેટ ઉપર 20 કરોડની લોન લઈ ટાઉનશીપ નો બનાવી અને કાંઈ ન કર્યું. છતાંય કે અમારું કોઈએ કાંઈ ઉખેડી લીધું નથી અને કોઈ કાંઈ કરી શકવાના નથી અમને. એટલે તમે આ પ્લોટ અમને સોંપી દો, અમને ખબર છે અમે પૈસા ચૂકવા, છતાંય અમારે કાંઈ તમને દેવાનું થતું નથી, નકર જાનથી મારી નાખશું. અને અમને પોલીસ અમારી હારે છે, તમે 100 નંબરમાં ફોન કરવો હોય તો કરો, જેમાં કરવો હોય એમાં કરો, આવી અમને ધમકીઓ આવે છે. એટલે જેથી હું નમ્ર પ્રાર્થના કરું છું કે વહેલી ને વહેલી તકે મને પ્રોટેક્શન મારા પરિવારને કરો, ને જો કાંઈ થશે તો કામરેજ પોલીસ સ્ટેશનની ACP DYSP ની જવાબદારી રહેશે મારા પરિવારને કાંઈ પણ ઈજા થઈ તો.